રાજકોટ SNK સ્કૂલની છાત્રનો હેરાનગતિનો આક્ષેપ. ધોરણ 11ના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ બસમાં હેરાન કરતા હોવાનો આરોપ. ABVPના કાર્યકરોએ કરી DEOને રજૂઆત અને આપ્યું આવેદન. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. નમસ્તે, મારું નામ ભાર્ગવ ચૌહાણ, રાજકોટ મહાનગર મંત્રી અને પ્રદેશ મીડિયા સહસંયોજક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. શું કહેશો ખાસ SNK સ્કૂલની ઘટનામાં? સ્કૂલ જે છે એ આપનું સાંભળતી નથી. આજે DEOને રજૂઆત કરવા માટે આવ્યા હતા. શું માંગ છે અને સંતોષવામાં નહીં આવે તો શું કરવામાં આવશે? અમે ગઈકાલે સ્કૂલમાં રજૂઆત કરવા ગયા હતા, પણ ત્યાંથી કોઈ ચોક્કસ જવાબ આપવામાં આવ્યા ન હતા, ઉડાવ જવાબ આપવામાં આવ્યા હતા. તો જે વિદ્યાર્થીની સાથે આ ઘટના બની છે એ હવે પછી કોઈ બીજી વિદ્યાર્થીની સાથે ન બને, એના માટે અમે સ્કૂલમાં એટલી જ માંગ કરી હતી કે તમે કોઈ ચોક્કસ નિર્ણય લ્યો. એમને કોઈ જવાબ આપ્યા ન હતા, એમાં ફક્ત ને ફક્ત કીધું કે અમે અમારી રીતે જોઈ લેશું, 24 કલાકમાં નિર્ણય આપી દેશું, આવા જવાબો આપ્યા હતા. લેખિતમાં પણ કોઈ બાંહેધરી આપી ન હતી. જેથી અમે DO સાહેબ પાસે આવ્યા કે દરેક સ્કૂલોમાં એક લેટર જાય કે જ્યારે કોઈ પણ વિદ્યાર્થીની કે વિદ્યાર્થી જ્યારે આપ સમક્ષ રજૂઆત કરવા આવે ત્યારે રજૂઆત સાંભળીને ત્વરિતપણે એના ઉપર નિર્ણય લેવામાં આવે અને જે વિદ્યાર્થી છે એની પર એક્શન લેવામાં આવે. આવો એક લેટર દરેક સ્કૂલમાં ફળવાય. અને જે વિદ્યાર્થીની સાથે ઘટના બની છે એ વિદ્યાર્થીના નિવેદનમાં પણ જણાવ્યું છે કે હું 2 મહિનાથી રજૂઆત કરતી હતી, તેમ છતાં પણ સ્કૂલે કોઈ એક્શન નથી લીધા. એ એક્શન સ્કૂલે નથી લીધા, એના પર DO સાહેબ ચોક્કસ સ્કૂલ પર પણ એક્શન લે અને ચોક્કસ એને નિર્ણય આપે એવી અમારી માંગ હતી. અને હવે પછીના સમયમાં જો સ્કૂલ દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી અતિઉગ્ર આંદોલનો કરશે. એની સંપૂર્ણ જવાબદારી સ્કૂલની રહેશે. જરૂર પડે વિદ્યાર્થી પરિષદ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ઘણા પ્રદર્શનો પણ કરશે. ખાસ તો તમે એવો આક્ષેપ કર્યો છે કે રેગિંગની આ પ્રાથમિક ઘટના બની છે. તે 11મા ધોરણની વિદ્યાર્થીની દ્વારા જે 6થા ધોરણની વિદ્યાર્થીની ઉપર જે રેગિંગ જેવી ઘટના બની છે એને લઈને અમે રજૂઆત કરી હતી કે એને માર મારવામાં આવ્યો હતો, એના મમ્મી પપ્પાને અપશબ્દ કહેવામાં આવ્યા હતા, એમના મમ્મી પપ્પા આવ્યા એમને પણ કંઈક માર મારવામાં આવ્યો હતો. આવી ઘટના બની હતી. આવી ઘટના ન બને અને આવા કોઈ વિદ્યાર્થીની કે વિદ્યાર્થી આવી ઘટનાનો ભોગ ન બને એ માટે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવે ને જે વિદ્યાર્થીને આ ઘટનાનો ભોગ બની જાય એને ન્યાય આપવામાં આવે એવી અમારી એક માંગ છે. પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી? ના, વિદ્યાર્થીના પિતા સાથે જ્યારે વાત થઈ ત્યારે અમે એમ જણાવ્યું કે પોલીસ ફરિયાદ અમે માલવ્ય ચોકીમાં કરી દેવામાં આવી છે. આ રીતે આપણને વાત કરી છે, પણ આપણને ચોક્કસ ખાતરી એ છે ને કે આપણે પોલીસ ફરિયાદ કરી છે. આપણે એના પિતા દ્વારા જાણ થઈ છે અને નિવેદનમાં પણ વિદ્યાર્થીને કહે છે કે અમે પોલીસ ફરિયાદ કરી છે. આ રીતે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.